રાજ્યના એસટી વિભાગ દ્વારા પોરબંદર ભાવનગર રૂટને નવી 2 બસ ફાળવવામાં આવી છે, ત્યારે કેબિનેટ મંત્રીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એસટી વિભાગને 182 ગુર્જર નગરી બસોનું ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે પૈકી પોરબંદર જિલ્લા એસટી વિભાગને પોરબંદર ભાવનગર રૂટમાં 2 ગુર્જર નગરી બસો ફાળવવામાં આવી છે। આ બસોનું પોરબંદર બસ સ્ટેશનથી કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાની જનતાને લાંબા અંતરની બસ વધુ આરામદાયક મળે તે હેતુસરથી પોરબંદરથી ભાવનગરના રૂટમાં આ બસો ફાળવવામાં આવી છે। મુસાફરોને પણ અનુરોધ કરી જણાવ્યું હતું કે સરકાર દ્વારા બસો અને બસ સ્ટેશનની ખૂબ જ સારી સગવડો ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યારે આ બસ સ્ટેશનનો અને બસોને સ્વચ્છ રાખવી તે આપણી નૈતિક ફરજ છે। ડેપો મેનેજર પીબી મકવાણાએ જણાવ્યું હતું કે ગુર્જર નગરી બસમાં 2 સીટ વચ્ચે વધારે જગ્યા આપવામાં આવેલ છે, જેથી લાંબા અંતરની મુસાફરી માટે કોઈ જાતનો થાક લાગતો નથી અને આરામદાયક મુસાફરીનો અહેસાસ થાય તે માટે આ બસોનું નિર્માણ કરવામાં આવેલ છે। સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા આ બસોના સમય અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે પોરબંદરથી ભાવનગર જવા માટે આ બસ સવારે 7:45 કલાકે તેમજ બીજી બસ રાત્રે 8 કલાકે વાયા માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, મહુવા, તળાજા થઈને ભાવનગર જશે, જ્યારે ભાવનગરથી પોરબંદર આવવા માટે આ બસો સવારે 7:45 વાગ્યે તેમજ સાંજે 7 કલાકે આ બસો મળશે। આ બસોનું રિઝર્વેશન એસટી નિગમના તમામ બસ સ્ટેશનો પરથી જીએસઆરટીસીની ઓફિશિયલ એપ્લિકેશન દ્વારા મોબાઈલથી તેમજ વેબસાઇટ પરથી થઈ જશે। આજે પોરબંદર ભાવનગર પોરબંદર માટે પોરબંદર એસટી ડેપો ઉપરથી 2 સેટ, એક સેટ એટલે કે એક ભાવનગરથી આવે અને બીજી અહીંયાથી સ્ટાર્ટ થાય એ રીતે 2 સેટ બસનું લોકાર્પણ કર્યું અને જે ભાવનગર જતા મુસાફરો છે એને અત્યંત આધુનિક લેલન કંપનીની ખૂબ મજબૂત અને સગવડતાવાળી બસનું લોકાર્પણ થયું છે। એને કારણે આ રૂટ ઉપર મુસાફરી કરતા જે યાત્રિકો છે એને યાત્રાધામમાં જવું હોય કે પોતાના વ્યવહારિક પ્રસંગે જવું હોય ત્યારે કોઈ મુશ્કેલી નહીં થાય। ગુજરાત સરકાર છે એ એસટીની જે બસ સેવા છે એ બસ સેવાની અંદર સતત વધારો કરતી રહી છે અને એને કારણે મુસાફરોની સંખ્યા પણ વધી છે અને એસટીને પણ પોતાના પગ ઉપર ઉભા રહી શકે એટલી ક્ષમતા એની પાસે પ્રાપ્ત કરી છે। આ બસની અંદર પણ અનેક લગભગ 70 જેટલા નાના મોટા સુધારાઓ આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ વિવિધ સ્ટેપ લઈને લગભગ 80 જેટલા નાના મોટા સુધારા કર્યા છે। એની લેગ સ્પેસ વધારવામાં આવી છે, 2 જે લાઈનો છે એ કાઢી નાખી અને લેગ સ્પેસ વધારી છે, એટલે ખૂબ આરામદાયક બસો બનાવી છે। અને આવી બસોનું 2 દિવસ પહેલા જ ગાંધીનગરથી અહીંયા 182 મત વિસ્તારમાં આ દરેક મત વિસ્તાર એક બસ સુપ્રત કરવામાં આવી છે। પોરબંદર ડેપો પણ સ્વચ્છતાની અંદર અને બીજી તમામ બાબતોની અંદર નિયમિત બસ ચલાવવામાં એનું નામ છે। હું બધા જ જે કર્મચારીઓ છે ખાસ કરીને એ ફિલ્ડ સ્ટાફના બધા જ કર્મચારીઓ, અધિકારીઓ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું। આ સમારોહમાં ભાજપના જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।